જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે સાંઈ સત્ચરિત્રનું શ્રવણ કરીશું। અધ્યાય પહેલો, મંગળાચરણ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુળદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાંઈનાથ નમઃ। પવિત્ર પ્રાચીન આચાર અનુસાર દેવતાને પ્રથમ નમસ્કાર કરું છું અને ગ્રંથ લેખન પ્રારંભું છું। સુફળદાતા સર્વ વિઘ્નહર્તા દેવગણનાયક શ્રી ગણેશને પ્રથમ પ્રણમું છું। શ્રી સાઈ પોતે જ ગણેશ રૂપ છે। આ ગ્રંથની પ્રેરણા દેનાર મહાદેવી સરસ્વતીને નમસ્કાર કરું છું। શ્રી સાઈ સરસ્વતી રૂપ બની આ ગ્રંથનું જ્ઞાન સ્વતઃ કરે છે। સર્જક, પાલક, સંહારક દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પ્રણમું છું। શ્રી સાઈના ત્રણેય દેવરૂપ છે અને આ મહાન સદ્ગુરુ જ ભક્તોને સંસાર સાગર તારે છે। મારા રક્ષણહાર કુળદેવતા નારાયણ આદિનાથને હું નમસ્કાર કરું છું, જેમણે પરશુરામ રૂપે સાગર પાસેથી કોકળની ભૂમિ સંપાદન કરી અને કુળના આદિ પુરુષ તરીકે પ્રકટ થયા। જે ભારદ્વાજ ગોત્રમાં મારો જન્મ થયો છે તે ભારદ્વાજ મુનિને તથા મહર્ષિઓ યાજ્ઞવલ્ક, ભૃગુ, પરાશર, નારદ, વેદવ્યાસ, સનક, સનંદન, સનતકુમાર, શુક્ર, સૌનક, વિશ્વામિત્ર, વશિષ્ઠ, વાલ્મીકી, વામદેવ, જૈમિની, વેશપાયન, નવયોગીન્દ્ર ઇત્યાદિને તથા નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, જનાર્દન, એકનાથ, નામદેવ, તુકારામ, કાન્હા, નરહરિ ઇત્યાદિ આધુનિક સંતોને હું પ્રણામ કરું છું। મારા પિતામહ દાદા સદાશિવને, પિતા રઘુનાથને, બાળવયમાં મને તજી ગયેલા મારા માતુશ્રીને, મને ઉછેરી મોટો કરનાર મારા કાકીને તથા મારા પ્રેમળ વડીલ બંધુને હું નમસ્કાર કરું છું। મારા ગ્રંથ વાચકોને પણ હું પ્રણમું છું। સૌને એક ધ્યાનથી આ ગ્રંથ વાંચવા વિનવું છું। છેલ્લે મારા ગુરુ શ્રી સાંઈનાથને દંડવત પ્રણામ કરું છું। તેઓ શ્રી દત્તાત્રેયના અવતાર છે। મારા એકલો જ આધાર છે। તેમણે મને પ્રતીતિ કરાવી છે આ સંસાર મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે। જે સર્વ જીવોમાં ઈશ્વર વાસ છે તેમને હું સર્વને પ્રણામ કરું છું। મહર્ષિ પરાશર, વ્યાસ, સાંડિલ્ય ઇત્યાદિ ભક્તિના વિવિધ પ્રકાર વર્ણવ્યા છે। હવે હું નીચેની કથા વર્ણવું છું। સન 1910ની સાલ આરંભમાં હું એક દહાડો શુભ પ્રાતઃકાળમાં શિરડી મસ્જિદમાં શ્રી સાંઈબાબાના દર્શનાર્થે ગયો હતો। ત્યાંનું દ્રશ્ય જોતાં જ હું ચકિત થયો। સાંઈબાબા કોગળા કરી મોઢું થઈ ઘઉં દળવાની તૈયારી કરતા હતા। પોતે ભોંય પર ગુણપાટનો કોથળો પાથર્યો અને ઘંટી ઠીક કરી સુપડામાં થોડા ઘઉં લીધા અને કફનીની બાએ ઊંચી ચડાવી ઘંટીના ગાળામાં 2-3 મુઠ્ઠી ઘઉં ઓરી હાથો પકડી ઘંટીનું પડ ફેરવવા લાગ્યા અને ઘઉં દળવા માંડ્યા। બાબાને કંઈ ઘરબાર કે પરિગ્રહ નથી, પોતે ભિક્ષા પર નિર્વાહ કરે છે, તો પછી બાબાને ઘઉં દળીને શું કરવા છે એવો પ્રશ્ન મને થયો। ત્યાં આવેલા બીજા લોકોને પણ મારી જેમ જ કુતૂહલ થયું, પણ બાબા આ શું કરો છો એવું પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં। બાબા ઘઉં દળે છે એ વાત ગામમાં પ્રસરતા જ એકદમ સ્ત્રી પુરુષોના ટોળા મસ્જિદમાં ઉમટ્યા અને સૌ બાબાને દળતા જોઈ રહ્યા। એ ટોળામાંથી માગ કરતી 4 નીડર બાઈઓએ ઉપર ચડી બાબાને એક બાજુ ખસેડ્યા। પરાણે ઘંટીનો હાથો પકડી બાબાની લીલાના ગીત ગાતા ગાતા ઘઉં દળવા લાગી। પ્રથમ તો બાબા તેમના પર ક્રોધે ભરાયા, પણ એ બાઈઓની પ્રેમ ભક્તિ જોઈને રાજી થયા અને હસવા લાગ્યા। દળતા દળતા આ બાઈને શું થઈ કે બાબાને કંઈ ઘરબાર, માલ મિલકત, છોકરા છે એવું કંઈ જ નથી। પોતે તો ભિક્ષા માગીને ખાય છે, તેથી રોટી બનાવવા માટે તેમને લોટની કંઈ જરૂર નથી। બાબા આટલા બધા લોટને શું કરશે? બાબા તો દયાળુ છે, તેથી આ લોટ આપણને જ આપી દેશે। મનમાં આવા તર્ક કરતી ગીત ગાતા ગાતા જ્યારે તે બાઈઓ દળી રહી ત્યારે ઘંટીનું પડ બાજુ ખસેડી લોટ ભેગો કરી તેનો 4 ભાગ પાડ્યા અને દરેક જણી એક ભાગ લેવા લાગી। બાબા ત્યાં સુધી તો શાંત મૂંગા બેઠા હતા, પણ તેમને લોટ લેતી જોઈ પોતે ક્રોધે ભરાયા અને ગાળો દેતા કહેવા લાગ્યા, અલી બાઈઓ, તમે તો કંઈ ગાંડી બની છો? આ કોના બાપનો માલ લૂંટવા બેઠી છો? આ કંઈ હું તમારા ઘેરથી ઉછીના નથી લાવ્યો કે તમે ટાઢે પેટે આ લોટ લઈ જવા તૈયાર થયા છો? પણ હવે આટલું કરો છો તો આ લોટને ગામના બહાર લઈ જઈ ભોંય પર તે વેરી આવો। આ સાંભળી પેલી બાઈઓ ભોઠી પડી અને એક બીજાના કાનમાં ગણગણવા લાગી અને ત્યાંથી ઉઠી ગામની પાદરે જઈ બાબાની આજ્ઞા મુજબ લોટ વેરી આવી, કીડિયારું પૂરી આવી। આ સર્વ જોઈને મેં શિરડીના લોકોને પ્રશ્ન કર્યો, બાબાએ આ શું કર્યું? તેમણે ઉત્તર દીધો, હાલ ગામમાં કોલેરાનો રોગનો ઉપદ્રવ છે, એ ઉપદ્રવના નિવારણની બાબાની આ કરામત છે। પોતે કંઈ આ ઘઉં દળ્યા નથી, પણ તેમણે કોલેરાના ઉપદ્રવને આજે દળી નાખીને ગામ બહાર કાઢ્યો છે અને તે જ દિવસે
દિવસથી ગામમાં કોલેરાનો ઉપદ્રવ શમી ગયો અને લોકો સુખી થયા. આ સર્વ જોઈને હું રાજી થયો, પણ એ જ પળે મને કુતૂહલ થયું. મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો, આ ઘઉંનો લોટ તથા કોલેરા એ બે વચ્ચે સ્થૂળ સંબંધ શું? એ બે વચ્ચે મેળ કયો? આ મેળ બેસાડવો કેમ? તેનો કોઈ ખુલાસો મને હાથ લાગ્યો નહીં, પણ આ બાબતની નોંધ લઈ મારા અંતરમાં બાબાની મધુર લીલાનું ગાન કરવું એવું મારા મનમાં નક્કી કર્યું. આ લીલાના આવા પ્રકારના ખ્યાલમાં જ મારું હૃદય હર્ષથી ગદગદિત થયું અને બાબાનું સચ્ચરિત્ર લખવાની પ્રેરણા થઈ. આપ સૌ જાણો છો તેમ કેવળ બાબાની શુભાશીષ તથા કૃપા વડે જ આ ગ્રંથ સફળતાનો પૂરો થઈ શક્યો છે. દળવાનું સાત્વિક મહાત્મ્ય. આ ઘઉં દળવાના બનાવનો શિરડીના લોકોએ જે અર્થ કર્યો તે ઉપરાંત તેનું તાત્વિક મહત્વ પણ છે. શ્રી સાંઈબાબા શિરડીમાં આશરે 60 વર્ષ રહ્યા. એ દીર્ઘકાળ દરમિયાન તેમણે દળવાનું આમ કામ લગભગ નિત્ય કર્યું હતું. અલબત્ત એકલા ઘઉં જ નહીં, પણ પોતાના અસંખ્ય ભક્તોના માનસિક તેમજ દૈહિક પાપ તાપ દુઃખો તેમણે દળ્યા છે. આ ઘંટીના પડ કર્મ તથા ભક્તિરૂપી હતા. આ ઘંટીનું નીચેનું પડ કર્મ, ઉપરનું પડ ભક્તિ હતું, અને જે હાથા વડે બાબા ઘંટી ફેરવતા હતા તે જ્ઞાનરૂપી હાથો હતો. આપણી સર્વ કામના, ઈચ્છા, પાપ તથા સત્વ, રજ, તમ 3 ગુણો તથા આપણામાં રહેલો સૂક્ષ્મ છતાં તજવો દુર્ઘટ એવો અહંકાર એ સર્વને પ્રથમ દળી કાઢ્યા વિના જ્ઞાન અર્થાત સાક્ષાત થવો દુર્લભ છે, એ વાતની બાબાને પૂર્ણ ખાતરી હતી. આ વાત પરથી આવી જ કબીરની એક વાત યાદ આવે છે. એકવાર ઘંટી પર બેસી અનાજની દળતી એક સ્ત્રીને જોઈને કબીરે પોતાના ગુરુ નિપતિ રંજનને કહેલું, બાબા, મને તો રડવું આવે છે, કેમ કે આ ઘંટીમાં દળાતા દાણાની માફક સંસાર ચક્રમાં પીસાવાની કષ્ટની સ્મૃતિ મને તાજી થઈ છે. આ વેળા ગુરુ નિપતિ રંજને તેને ઉત્તર આપ્યો હતો કે બેટા, ડરીશમાં, આ ઘંટીના જ્ઞાનરૂપે હાથાના મેં પકડ્યો છે, તેમ તું પણ મજબૂત પકડી રાખજે. મનને ત્યાંથી બહાર ભટકવા દઈશમાં, મનને અંતરમાં વાળજે તો તું જરૂર બચી જઈશ. સ્વસ્ત્રી શ્રી સજ્જન પ્રેરિત ભક્ત હેમાંડ પંથ વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિતે મંગલાચરણમ નામમ પ્રથમ અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથ પણ મસ્તુ શુભમ ભવતું. જય સાંઈનાથ.